તો જય બાબારી મિત્રો, તો આજે જો ગબ્બરભાઈ કેમ્પે 8 ગબ્બરભાઈ કેમ્પ જોવા ખાલી તમે એક નંબર નજારો સર માની શોગન આજે તો ભોજન ચાલુ થઈ ગયું છે. બધા ભક્તો આવ્યા છે અને જમવા બેહ્યા છે. અંદર જય જયકાર થાય છે, માની શોગન જય જયકાર થાય છે. તો ખાલી આ જો આ મંદિર આ ચોખાથી બનાવેલું છે, કાયદેસર ત્યાંથી બને ચોખાથી. આજે હું તમને બતાવું જમવામાં શું શું આઈટમ છે. લાડુ, ખીચડી, પૂરી અને બટાકાનું શાક છે. આ બાદ શું કાકા ખાવાનું શું બન્યું? એક નંબર હો ભાઈ. હે? એક નંબર ચા કેવું બની કાકા? એક નંબર કાયદેસર. ખાવાનું કેવું બન્યું કાકા? મસ્ત હે મસ્ત એક નંબર બની ગયા ને. તો સિદ્ધરાજભાઈ આવા જોઈએ. જય બાવારી. હું કહું હું કહેવા માગો તમે? મહિના કેમ્પ પર સરસ બધા જમણવાર ચાલુ છે, તો બધા જે રણુદા પગપાળા ભક્તો જાય એ જરૂરથી અમારા ગબ્બરભાઈના કેમ્પ ઉપર પ્રસાદ લેતા જાય. કાયદેસર ભાઈ તમારી બાબારી મિત્રો ગબ્બરભાઈના કેમ્પ ઉપર અવશ્ય મુલાકાત લો. પ્રસાદી સારી આવે છે, જમવાનું સારું આવે છે, મજા આવશે. ખાલી પ્રોગ્રામ રસોડું બધું બતાવજો. કાયદેસર. હા ભક્તો પ્રસાદી લઈ રહ્યા તમારે છે. શું કેવું? ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. અહીંયા ગબ્બરભાઈના કેમ્પે બહુ સારી સેવા બધા અમારા ભાઈઓ આપે છે અને આ બાજુ ગોપીબેન પૂરી બનાવી રહ્યા છે. ગોપીબેન પૂરી બનાવી રહ્યા છે. જય બાબારી. કાયદેસર ભાઈ શું કેવું તમારે? જય બાબા, જય રમાદેવી. અને ખાવાનું શું બન્યું? મને ના પૂછાય, બધા ભક્તો પૂછો ખાવાનું છે. તમે ખાધું નહીં હજી? ના એટલે ખાઈ પછી મને કહો. હા એમ કાયદેસર આ જો ખાલી. હમણાં